જેના પુરાવા રૂપે તેઓએ બનાવ સ્થળે ડૂબી જનારના દેહની ચાલી રહેલી શોધખોળની સાથે વહીવટીતંત્ર અને પોલીસ તંત્રની નજર સમક્ષ ડ્રેજિંગથી કાયદેસરની રેત ખનનનો ન્યૂઝ ચેનલનો વિડીયો તથા ન્યૂઝ લિંક સામેલ કરેલ છે. તેઓએ વધુમાં જણાવ્યું કે શુક્રતીર્થના નર્મદા નદી કિનારે વર્ષોથી ગેરકાયદેસર રેત ખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે. શુક્રતીર્થનો નર્મદા નદી કાંઠાનો કેટલોક વિસ્તાર CRZમાં આવેલો વિસ્તાર પણ છે. નર્મદા નદીના વહેણમાંથી ડ્રેજિંગ મશીનો વડે રેત ખનન કરવાની પ્રવૃત્તિ ગેરકાયદેસરની હોવા છતાં વહીવટીતંત્ર અને પોલીસ તંત્રની નજર સામે અને રહેમ નજરે વર્ષોથી આ વિસ્તારમાં ગેરકાયદેસરની રેત ખનનની પ્રવૃત્તિ ચાલી રહેલ છે. નર્મદા નદીના વહેણમાંથી ડ્રેજિંગ મશીનો વડે રેતી ખેંચવાને લીધે નદીના આખા વિસ્તારમાં ઊંડા ઊંડા ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયેલું છે. નર્મદા નદીની ફિલ્ટર સિસ્ટમનો નાશ થઈ રહેલો છે. ભરૂચના પૂર્વ પટ્ટે વિસ્તાર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ગેરકાયદેસર રેત ખનનને કારણે સેંકડો લોકોના ડૂબવાના કારણે અને સેંકડો લોકોના રોડ અકસ્માતમાં મૃત્યુ નિપજેલા છે અને ઘણા પરિવારો ઉજળી ગયેલા છે. અને તેના જવાબદાર ફક્ત ગેરકાયદેસર રેત ખનન પ્રવૃત્તિ કરતા માફિયાઓ જ નથી, પણ તેઓની સાથે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર પણ આ પરિવારોને વેરવિખેર કરવામાં પૂરેપૂરા જવાબદાર છે. કાયદાની પરિભાષામાં આકસ્મિક મૃત્યુ કહી શકાય, પણ નૈતિકતાની દ્રષ્ટિએ જોઈએ તો આ ગેરકાયદેસર રેત ખનન પ્રવૃત્તિ કરનાર ટોળકીઓના સભ્યોને જવાબદાર વહીવટીતંત્ર તથા પોલીસ તંત્રએ ડૂબી જનાર લોકોનું મૃત્યુ નિપજાવેલું હોવાનું કહી શકાય છે. તેનું કારણ છે કે આ વિસ્તારમાં ગેરકાયદેસર રેત ખનન પ્રવૃત્તિની સામે ઘણી ફરિયાદો ઉઠેલી છે અને લેખિત ફરિયાદો પણ વહીવટીતંત્ર સમક્ષ રજૂ થયેલી છે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ નીચેથી ઉપર સુધી હપ્તા જતા હોવાના અને રાજકીય આગેવાનોની ભાગીદારી હોવાના આક્ષેપો ગેરકાયદેસર રેત ખનનને લઈને જવાબદાર વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર પર કર્યા હતા અને તે સાચા જ હતા તેવું પણ પ્રસ્થાપિત થયું હતું, કારણ કે તેઓ ખોટા હોવા સંબંધી સાંસદ સામે કોઈ પણ જવાબદાર વહીવટીતંત્ર કે પોલીસ તંત્ર તરફથી કોઈ જવાબ કે ફરિયાદ થયેલી ન હતી અને પ્રસ્થાપિત થયું હતું. તેથી શુક્રતીર્થ મુકામે નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિથી થયેલા 4 લોકોના ડૂબી જવાના મૃત્યુ સંબંધી બનાવ સ્થળની આસપાસ રેત ખનન પ્રવૃત્તિ કરનાર ટોળકીઓના તમામ સભ્યો સામે BNS કલમ 106 સહિતના ગુનાની FIR દાખલ કરવામાં આવે. જવાબદાર ખાણ ખનીજ કચેરી ભરૂચના અધિકારીઓ, ભરૂચ વહીવટીતંત્રના જવાબદાર અધિકારીઓ તથા જવાબદાર પોલીસ તંત્રના અધિકારીઓ સામે પણ BNS કલમ 106 સહિતના ગુનાની FIR દાખલ કરવામાં આવે અને જવાબદારો સામે ઘાતકીય કાર્યવાહી કરવામાં આવે અને તેઓને ફરજ પરથી દૂર કરવામાં આવે. તેમજ મૃત્યુ પામનારના દરેક પરિવારને ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફંડમાંથી 50-50 લાખનું વળતર આપવામાં આવે અને તેની વસૂલાત ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ કરનાર પાસેથી અને ખાણ ખનીજ કચેરી ભરૂચના અધિકારીઓ, જવાબદાર વહીવટીતંત્રના અધિકારીઓ તથા જવાબદાર પોલીસ તંત્રના અધિકારીઓ પાસેથી વ્યક્તિગત રૂપે કરવામાં આવે. તે ઉપરાંત ભરૂચની પૂર્વ પટ્ટી એવા તવરાથી જનોર સુધીના નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં અને તેની સામેના ઝઘડિયા તાલુકાના નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં ચાલી રહેલી ગેરકાયદેસર રેત ખનન પ્રવૃત્તિને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેમજ ખાણ ખનીજ કચેરી ભરૂચને બંધ કરી દેવામાં આવે અને તેનો વહીવટી કલેક્ટર ભરૂચની કચેરી હસ્તક સોંપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. શુક્રતીર્થની આ ગુજારી દુર્ઘટના બાદ વહીવટીતંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.